વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ખાસ શિયાળામાં બનતું એવું લીલા ચણાનું એકદમ નવું શાક. આ શાક ફક્ત 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને આ શાક નાના મોટા બધા જ ખૂબ ખાવાનું પસંદ કરશે. અને આ શાક એટલું ટેસ્ટી બની અને તૈયાર થશે કે બધા તમારા વખાણ કરતા નહીં થાકે અને બધા માંગીને ખાશે. અને આ શાક એવું છે કે આને તમે ફક્ત શિયાળામાં જ બનાવી અને ખાઈ શકો છો. આ શાકને તમે 12 માસ ન બનાવી શકો. તો ચાલો આપણે આગળ વધીશું અને જોઈ લઈશું લીલા ચણાનું નવું શાક, તે પણ ફક્ત 5 જ મિનિટમાં બનતું એવું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. ગેસ ઓન કરી અને શાક બનાવવા માટે આપણે પેન લઈ લઈશું. પેનની અંદર આપણે 5 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને આપણે હવે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 5 ચમચી રાઈ એડ કરી દઈશું. તો રાઈ અને જીરું સરસ તતરી જાય ત્યારબાદ આપણે થોડા લીમડાના પાન એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન લીધા છે અહીંયા મેં. ત્યારબાદ લઈ લઈશું આદું, મરચાં અને લસણની પેસ્ટ. અહીંયા 2 ચમચી કરી નાખી હતી મેં, તેને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 2 નાના કાંદાના ટુકડા એડ કરી દઈશું. ત્યારબાદ થોડા લસણના ટુકડા એડ કરી દઈશું. લસણથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 વાટકી જેટલા ટમેટા એડ કરી દઈશું. મેજરમેન્ટમાં જોવું તો અહીંયા મેં 1 નંગ મોટું ટમેટું લીધું હતું, તેને મેં ઝીણા ટુકડા કરી નાખ્યા હતા, તે આપણે એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો વઘારિયા મરચાં આપણે વઘાર કરી અને ત્યારબાદ એડ કરીશું, જેથી કલર એવો ને એવો જળવાઈ રહે. અને પહેલાં આપણે મીઠું એડ કરવાનું, જેથી આપણે વેજીટેબલ છે તે ઝડપથી ગળવા લાગે. વેજીટેબલને આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી ગળવા માટે રાખી દઈશું. ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું. તો શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં લીધા છે થોડા સિંગ ભજીયા. તમે સિંગ ભજીયાની જગ્યાએ મસાલા સિંગ પણ લઈ શકો છો. હવે આ સિંગ ભજીયાને આપણે ખાણીમાં એડ કરી દઈશું અને સરસ રીતે ખાંડી લઈશું. આપણે એકદમ પાવડર ફોર્મમાં આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ખાંડી લઈશું. તો જો આપણે સિંગ ભજીયાનો આ રીતે પાવડર બનાવી નાખ્યો છે. તો ઢાંકણ ખોલી અને જોઈ લઈશું આપણા વેજીટેબલ સરસ ગળી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે સિંગ ભજીયાનો ભૂકો એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 5 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. 1 ચમચી રેગ્યુલર લાલ મરચું એડ કરી દઈશું. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આનાથી કલર સરસ આવે અને શાકનો દેખાવ પણ સરસ આવે. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. તો આ સ્ટેજ ઉપર હવે આપણે 1 વાટકી જેટલું લઈ લઈશું મીડિયમ મોળું દહીં. દહીંને આ રીતે થોડું ફેટી નાખવાનું. ત્યારબાદ શાકમાં એડ કરી દેવાનું. ત્યારબાદ આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આ શાકની અંદર તમે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો. તો હવે આપણે ગ્રેવીને 2 મિનિટ સુધી આમાં જ કૂક થવા માટે રાખી દઈશું ઢાંકણ ઢાંકીને. તો હવે આપણે 2 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જો અહીંયા ગ્રેવી પણ સરસ ઘટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે લીલા ચણા એડ કરી દઈશું 1 કપ જેટલા. સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે આ લીલા ચણાને શું કહો છો, પોપટા કહો છો કે લીલા ચણા કહો છો, તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારી રેસીપીનો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. અને અડધી નાની વાટકી લીલું લસણ એડ કરી દઈશું. કોઈ તો એડ કરવાનું નહીં તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. પણ લીલું લસણ એડ કરવાથી શાકનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને ખાવાની ખૂબ મજા પડે છે. તો અહીંયા આપણું લીલા ચણાનું શાક સરસ કૂક થવા લાગ્યું છે. હવે આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલો એડ કરી દઈશું કિચન કિંગ મસાલો. ત્યારબાદ અહીંયા મેં થોડા કાજુના ટુકડા કર્યા હતા, તેને આપણે એડ કરી દઈશું. શાકમાં દેખાવ સરસ આવે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું સરસ રીતે. તો અહીંયા આપણું ટેસ્ટી એવું લીલા ચણાનું નવું શાક બની અને થઈ ગયું છે તૈયાર. જો બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તો આ ચણાનું શાક તમે રોટલી, પરાઠા, પૂરી કોઈ પણની સાથે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગે. અને આ શાક તમારે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ, તમને આ લીલા ચણાના શાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.